મારા વાલાઓ, આજે તમો મારી સાથે આ કાલવારીના માર્ગમાં મારા દુઃખમાં સહભાગી બનવાના છો. 2000 વર્ષો પહેલાનો મારો આ ક્રૂસનો માર્ગ અને આજે તમો ભોગવી રહેલા અમુક ક્રૂસો એક જ છે. ચાલો આજે હું ને તમો એટલે કે આપણે સાથે ચાલી એકમેકના દુઃખોનો અને ક્રૂસનો ભાર હળવો કરીએ. ઈસુ અને તેમના શિષ્યો ગેથસેમાન નામની જગ્યાએ પહોંચ્યા છે. એકાંતમાં થોડી પ્રાર્થના કર્યા બાદ ઈસુ પિતર, યાકોબ અને યોહાનને પોતાની સાથે લઈ થોડા દૂર જાય છે. પ્રાર્થના દરમિયાન ઈસુને ભય અને ઉદ્વેગ ઘેરી વળે છે. સાથીઓ, મને એટલો બધો શોક થાય છે જાણે હમણાં મારો પ્રાણ ચાલ્યો જશે. તમે અહીં રોકાવ અને જાગતા રહો. અબ્બા પિતાજી, તું સર્વશક્તિમાન છે. હે પિતા, શક્ય હોય તો આ પ્યાલો મારી આગળથી લઈ લે. તેમ છતાં મારી નહીં પણ તારી જ ઈચ્છા પૂર્ણ થાઓ. સિમોન, ઊંઘે છે કે? 1 કલાક પણ તારાથી જાગતા ન રહેવાયું? સૌ જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે પણ દેહ દોબડો છે. ગુરુદેવ, હું કઈ ચોર ડાકુ છું કે તલવાર અને લાઠી લઈને મને પકડવા આવ્યા છો? બડબડાટ કરવાનું બંધ કર. ચાલો ઝડપથી. ઈસુને વડા પુરોહિત અને વરિષ્ઠ સભા સમક્ષ ગુનેગારની માફક રજૂ કરવામાં આવે છે.
જ્યાં ઈશ્વર નિંદાના આરોપસર ઈસુને પિલાતને સોંપી દેવામાં આવે છે. તું યહૂદીઓનો રાજા છે? તમે જ કહો છો. તારે કંઈ જવાબ આપવો નથી? જો આ લોકો તારી સામે કેટલા બધા આરોપો કરે છે. પણ ઈસુએ કંઈ જવાબ આપ્યો નહીં. પર્વને ટાણે લોકોની અરજ મુજબ એક કેદીને છોડી મૂકવા પિલાત રાજી થયો. યહૂદીઓના રાજાને છોડી મૂકું એમ તમે ઈચ્છો છો? એને ક્રૂસે ચડાવો, ક્રૂસે ચડાવો. બરાબાસને છોડી મૂકો, એને ક્રૂસે ચડાવો. કેમ? એણે શું ગુનો કર્યો છે? ઈશ્વર નિંદા. એને ક્રૂસે ચડાવો, ક્રૂસે ચડાવો. પિલાત લોકોના દેખતા હાથ ધોઈ નાખે છે અને ઈસુને કોરડા મરાવી ક્રૂસે જડવા માટે સોંપી દે છે. ચાલો, એને કોરડા મારવાનો સમય થઈ ગયો. કહે મારા ઈસુ તારા હસ્તોને બાંધવા કોણે ચલાવી, હામને થપ્પડ લગાવી ગાલમાં કોણે. નથી મુજ વીણ બીજોએ કર્યું મેં પાતકી દુષ્ટે, છતાં તારી દયા લીધે કરુણાથી ક્ષમા તું દે. યહૂદીઓના રાજાનો જય. ઓ ઈસુ મારા પ્રભુ, શાન દશા થઈયા તારી, કેમ દશા થઈયા તારી. ઓ ઈસુ મારા પ્રભુ, શાન દશા થઈયા તારી, કેમ દશા થઈયા તારી. ચાલો જલ્દી કરો અને ક્રુસે ચડાવવા લઈ જઈએ, નહીં તો આ રાજા અહીં જ મરી જશે. ઈસુના સમયમાં ક્રૂસ ધૃણાજનક ગણાતો. એને અડવાથી માણસ અભડાઈ જતો. આપણા પ્રેમને ખાતર ઈસુ આવા ક્રૂસને ખભે ઉપાડી કાલવારી તરફ પ્રયાણ કરે છે. જીવનમાં મળેલી નિરાશા, નિષ્ફળતા, તકલીફો, તંગદિલીઓ અને કારમાં આઘાતો એ આપણા ક્રૂસો છે. તેને ઈસુની જેમ હસ્તે મુખે સ્વીકારીએ. મારે ક્રૂસના બોજે લથડીયો, પહેલી વાર તું બોએ પડ્યો. પગની ઠોકરો જે લાગી તને નડ્યો, હું અભાગી મારા દેવ
પહાડા ટેકરાવાળા માર્ગે ઠોકર વાગતા ઈસુ ભોંયે પટકાય છે. છોલાયેલા અંગોમાંથી લોહી વહે છે. જલ્લાદોના ફટકા ખાઈ ઈસુનું રોમ રોમ આપણા પ્રેમને કાજે ઘવાય છે. મારા વાલા ઈસુ, હું આપની સમક્ષ મારા જીવનની સઘળી નબળાઈઓનો, અસ્વસ્થતાઓનો, ઉદાસીનતાઓનો, દુઃખનો, ખામીઓનો ખુલ્લા દિલે સ્વીકાર કરું એ માટે તથા મારા પાપોથી તમારા ક્રૂસનું વજન ન વધારું એ માટે મને શક્તિ અને હિંમત આપજો. માતા દોડિયા પુત્રને જોવા, જોઈ ધ્રુસ કે લાગિયા રોવા. ચરર દિલડા ચીરાયા, માને આંસુ ભરાયા, મારા દેવ તું એણે રે બાય રે. મારી વાલી માતા, ધ્રુજાવી નાખે તેઓ ચાપકાનો કરપીણ માર અને નિર્દય સૈનિકોની લાતોનો માર ખાતા મને જુએ છે. પોતાના જીગરના ટુકડાને, પ્રાણથી એ પ્યારા પોતાના પુત્રને કારમી અને અકલ્પનીય વેદના વેઠતા જુએ છે. તેનું હૃદય વિંધાઈ જાય છે. કોઈ ફરિયાદ વગર મારી માતા મારી શહાદતમાં ભાગીદાર બને છે. જેમને ખૂબ જ ચાહતા હોઈએ, પારાવાર પ્રેમ કરતા હોઈએ, તેમને આમ વ્યથિત નિહાળવા અઘરું છે. પોતાના બાળકને સહેજ પણ તકલીફ થાય તો માતાનું કાળજું દ્રવી ઉઠે છે. અને અહીં તો આ સામે કોઈ ચીરેની આવે છે, તેને જ પકડો ને. ચાલ, ઈસુનો ક્રૂસ ઉઠાવ. ના ના, મારાથી એ નહીં બને. કેમ? સરકાર, હું ગરીબ વગર કારણે મરી જઈશ. સમાજ મને તરછોડી દેશે. ચાલ, મદદ કર. મારી શક્તિ હણાઈ ગઈ છે. હું એકલો ને અટૂલો આ ક્રૂસ ઉંચકી શકું તેમ નથી. મારા પ્રિયજનો, આ સિમોન બીજું કોઈ નહીં પણ તમે પોતે જ છો. જ્યારે જ્યારે તમે બીજાના ખભાનો ભાર ઉચકો છો, જ્યારે જ્યારે તમે અન્યના દુઃખમાં સહભાગી બનો છો, ત્યારે ત્યારે તમે મને મદદ કરો છો. મારા ખ્રિસ્ત, મને સભાન બનાવો કે જ્યારે હું તરસ્યાને પાણી પાઉં, ભૂખ્યાને રોટલો કે અન્ય કોઈ મદદ કરું કે બીમારની મુલાકાત કરું, ત્યારે હું જીરેનનો સિમોન બનું છું. વેરોનિકાએ તુજને જોયો, મુખ પર સેવો રૂમાલ લોયો. પરચો પ્રેમનો દેખાડ્યો, મુખ ચહેરો છેડે પાડ્યો,
સૈનિકોના કાફલા સામે હિંમતથી વેરોનિકા ઈસુના લોહી, પસીના અને ધૂળથી રગદોળાયેલા ચહેરાને અનુકંપાથી લૂછે છે. ઈસુ, ઓ મારા ઈસુ. ચાલ હટ, તું તારે રસ્તે પડ. જ્યાં જ્યાં દુઃખ અને દર્દ રહેલા છે ત્યાં મારો ચહેરો ઓળખો. એ જગ્યાએ હું આતુરતાથી તમારી રાહ જોઉં છું. બાળમજૂરી કરતા, અન્યાયનો અને કોઈ પણ પ્રકારના શોષણનો ભોગ બનેલા ચહેરાને લૂછવા માટે વેરોનિકાની જેમ હિંમત અને નિર્ભયતા તમારામાં છે. ભારે પાપનો બોજો નડિયો, બીજી વારે તું ભોએ પડ્યો. કેમ પડ્યો પ્રભુ ભોએ, મારા ગુના અપરાધોએ, મારા દેવ તું એણે રીબાય રે. બીજી વાર ભોંય પટકાતા ઈસુ આપણને કહે છે, ભારથી કચડાયેલા મારા લાડલાઓ, મારી પાસે આવો, હું તમને શાતા આપીશ. જ્યારે હું વ્યથાથી વ્યથિત હોઉં ત્યારે તમે મને સહારો આપવા તમારા હાથ મારા તરફ લંબાવજો. યેરુશલેમની સ્ત્રીઓ દેખી દિલાસાનો વેણ બોલ્યા. મને જોઈ નવરો બાળ તમારાને જુઓ, મારા દેવ તું એણે રીબાય. રસ્તા પર ટોળે વળેલી સ્ત્રીઓ પર દુઃખ ભંજન ઈસુને નિહાળે છે. ઈસુની પ્રેમની તરતી આંખો તેમને આશ્વાસન આપે છે. મારા સ્વજનો, તમે નમ્ર, માયાળુ ને પ્રેમાળ બનો. દિવ્ય દયાસાગર, અમારા વાણી, વિચાર, વર્તનને કાબૂમાં રાખવા માટે તમે મદદ કરો. તમારી નમ્રતા ને વિવેક મારા જીવન અંગનું પહેરણ બને તેવી કૃપા કરજો. નિર્બળ થાતા તું ભોએ ઢળિયો, ત્રીજી વાર છતાં પાટ પડ્યો. તો એ ખભે ક્રૂસ ભરી, સેતુ પીડા સહ્ય કરી, મારા દેવ તું એણે રીબાય રે. માનવ દેહ ધારણ કરનાર ઈસુના શરીરમાંથી સર્વ શક્તિ હણાઈ જતા તેઓ ત્રીજી વાર ભોંય ભેગા થઈ જાય છે.
માર્ગે પથરાળી વાટે ચાલતા મારા પગ છોલાઈ ગયા છે. અસહ્ય થાકને લીધે મારું શરીર લોથપોથ થઈ ગયું છે. આગળ વધવાની હામ મારામાં રહી નથી. મારા ભગવાન, જ્યારે મારી તમામ શક્તિઓ હણાઈ જાય, જ્યારે જીવન જીવવું અસાધ્ય અને આકરું બની જાય, ત્યારે પ્રભુ મને તમારી જેમ ઊભો કરજો. ઈસુના અંગ પરના વસ્ત્રને નિર્દયી સૈનિકો બળજોરથી ખેંચી કાઢે છે. ચીરાઈ ગયેલું તેમનું શરીર આપણા પ્રેમની સાક્ષી આપે છે. હવે આ ક્રૂસ મારી વેદી બને છે. મારું પોતાનું કહી શકાય તેવું કશું જ મારી પાસે રહ્યું નથી, સિવાય કે મારા પિતાનો પ્રેમ. પ્રભુ, મારી જાત તમને અર્પણ કરું છું. મને સભાન બનાવો કે હું મારા વાણી કે વર્તન દ્વારા અન્યના વસ્ત્રો જાહેરમાં ન ઉતારું, બલકે નિવસ્ત્રોને પહેરણ આપવા જેટલો ઉદાર બનું. ખીલા ઠોકી ક્રૂસે તને જડિયો, પછી ક્રૂસને ઊભો કર્યો. ચાલી તુર્ત લોહી ધરા ધોવા પાપી દિલ અમારા, મારા દેવ તું એણે રીબાય રે. હે પતિત પાવન ઈસુ, મારા જીવનમાં આવતા દરેક ક્રૂસને હું સહર્ષ સ્વીકારું. તે માટે મને શક્તિ આપજો. મારી વેદના હવે પરાકાષ્ઠાએ પહોંચે છે. આ જલ્લાદો, ચાબખા, ખિલ્લા, મુગટ, મારા આત્માના ઉદ્ધારની તમારે આટલી મોટી કિંમત ચૂકવવી પડી. તેના બદલામાં હું તમને શું આપી શકું? જેના વિચાર આવતા પણ આપણા રૂવાણા ઊંચા થઈ જાય એવી આકરી યાતના વેઠી પિતાએ સોંપેલું કાર્ય ઈસુ પૂર્ણ કરે છે. આપણા પાપો ઈસુનું લોહી બની કાલવારી પર વહી રહ્યા છે. આપણા પાપો કાંટળો મુંગટ બની ઈસુના મસ્તકમાં ખૂંપાઈ રહ્યો છે. અણીદાર ખિલ્લા બની તેમના હાથ અને પગને વીંધી રહ્યા છે. ઈસુની યાતનાને નિહાળી ખુદ કુદરતે પણ તેનો રંગ બતાવ્યો. સૂર્ય માથા પર ચઢ્યો હતો. મંદિરનો પડદો ચીરાઈ ગયો. સૂર્ય વાદળોથી ઢંકાઈ ગયો અને સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. મારા ભગવાન, મારા ભગવાન, તે મને શીદતર છોડી દીધો. स्तंभव्यों में मनहर मधुरो लागे, वे
છે રુધિરની ધારા, રડતા બળું આગે, વાલો વધસ્તંભ વ્યોમે, મનહર મધુરો લાગે, વે છે રુધિરની ધારા, રડતા બળું આગે. સંપૂર્ણ થયું. યજ્ઞનો બલિ વધેરાઈ ગયો. મારા વાલા, મેં તને પ્રારંભે જ કહ્યું હતું કે જ્યાં સુધી હું મારા વધસ્તંભ પરના મૃત્યુને મારા શિરે વહોરું નહીં, જ્યાં સુધી મારા પિતાની ઈચ્છા પૂરી કરું નહીં, ત્યાં સુધી મારું જીવન અધૂરું છે. દૂર દૂર જગ્યાઓમાં મારી શોધ કરશો નહીં. હું તો તમારી આસપાસ, તમારી નજરો સમક્ષ જ છું. હું સદા સર્વદા યુગોના યુગો સુધી તમારી સાથે જ છું. મારા તમને દુભાવ્યા, તમને દુખી કર્યા છે, તમને મારા પાપે મારા વાંકે ક્રૂસે ચઢાવ્યા તમને. હમ પાપોથી તમને દુભાવ્યા, ઓ મારા ઈસુ. ધિક્કાર્યા છે અમોએ તમને, ઓ મારા ઈસુ, મારા ઈસુ. માફી આપો અમને ઈસુ, માફી આપો. કાલવરીએ તમને ચઢાવ્યા, ઓ મારા ઈસુ. ક્રૂસનો ભાર અમોએ આપ્યો, ઓ મારા ઈસુ, મારા ઈસુ. માફી આપો અમને ઈસુ, માફી આપો. વારે વારે તમોને પાડ્યા, ઓ મારા ઈસુ. લોહીની તરતા હાલ કર્યા છે, ઓ મારા ઈસુ, મારા ઈસુ. માફી આપો અમને ઈસુ, માફી આપો.